સુરતમાં નીટ યુજીની પરીક્ષા રદ થવા મામલે વિરોધ થયો। જે રાજ્યમાં પેપર લીક થયું છે ત્યાં પરીક્ષા રદ કરવામાં આવે। પેપર લીક સિવાયના રાજ્યમાં પરીક્ષા રાબેતા મુજબ થવી જોઈએ। વિદ્યાર્થીઓએ વર્ષોથી રાત દિવસ તૈયાર કરી છે। પરીક્ષામાં પેપર પણ સારા ગયા છે। પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં જ ફરીથી તૈયારીઓ કરવી પડશે। 3 મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી। હાલ તેને રદ કરી દેવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે, કારણ પેપર લીકને લઈને આ પરીક્ષા હાલ રદ કરવામાં આવી છે। કેટલાક જે વિદ્યાર્થીઓ છે આપણે સીધા એમની જોડેથી જાણીશું। જણાવજો, પરીક્ષા રદ થઈ છે, કેટલી તૈયારીઓ કરી હતી અને પેપર બી તમે આપીને આવ્યા હતા? હા, અમે ફૂલ તૈયારી કરી હતી। અમે દરરોજના 2 પેપર દેતા સ્કૂલે। મારો એક્સપેક્ટેડ સ્કોર 677 છે અને મારી એવી ઈચ્છા છે કે એનટીએ અફેક્ટેડ સિટીમાં જ્યાં પેપર ફૂટ્યું છે ત્યાં જ ફરીથી રીનીટ લે। નીટમાં અત્યારે એક્સપેક્ટેડ સ્કોર 670 જેટલો આવે છે અને જે પેપર લીક થયું હતું ને એ જે એફેક્ટેડ એરિયા છે ને એટલામાં રીનીટ થવી જોઈએ। બધા સ્ટુડન્ટને અત્યારે રીનીટ ન કરે। તો અમારી 3 વર્ષની મહેનત હતી કે અમે સ્લીપલેસ નાઇટમાં આખી તૈયારી કરી હતી। એટલા વર્ષોથી અમે મહેનત કરી હતી, એને લીધે અમારી લીધેથી એનટીએના અમુક બ્લન્ડર્સને લીધે અમારો શું વાક કે એમાં પાછી અમે રીનીટ આવી। અમારો તો માર્ક્સ સ્કોર સારો છે, તો અત્યારે અમારે શું વાક છે કે અમે પાછા રીનીટ આવી। એ લોકોને જોવું જોઈએ ને કે અત્યારે કેમ પેપર લીક થયું, કેટલા એરિયામાં છે। 2024ની જેમ અફેક્ટેડ એરિયામાં લેવડાવી જોઈએ નીટ। અત્યારે અમારો કાંઈ વાક નથી, તો અત્યારે અમે અત્યારે અમારું મોમેન્ટમ આખું તૂટી ગયું અઠવાડિયામાં। પાછું તો પાછી તૈયારી કરવી અને પછી બધી મહેનત કરવી। ગુજરાતમાં તો એવું કાંઈ છે નહીં અત્યારે, પણ ત્યાં થયું છે, ત્યાં એને એવું અફેક્ટેડ એરિયામાં જ એને રીનીટ લેવડાવી જોઈએ। પહેલાંની મહેનત બી આપણી સ્ટ્રોંગ જ હતી, બટ તો બી ફરી વખત આ કન્ડક્ટ ન થવું જોઈએ અને સ્પેશિયલી ગુજરાતમાં જે અફેક્ટેડ એરિયા છે એમાં જ તે થવું જોઈએ, રીનીટ કન્ડક્ટ થવું જોઈએ। બાકી તો મેં એક્ઝામ આપી હતી, એમાં એક્સપેક્ટેડ સ્કોર 700 હતો। એ એક્ઝામ પેપર મોડરેટ લેવલનું હતું ને હવે જે એક્ઝામ પેપર આવે એ થોડુંક ડિફિકલ્ટ સાઈડ જઈ શકે।